મોદીએ કહ્યું, ડીપ ફેક રોકવા માટે એઆઈ કન્ટેન્ટ પર લેબલ. કેટલાકને એઆઈમાં ભય દેખાય છે, કેટલાકને ભાગ્ય અને ભવિષ્ય. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય એઆઈ જોડવાની જવાબદારી આપણી છે. એઆઈની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે. આપણે એઆઈના ક્ષેત્રમાં મોટા સપના જોવા જોઈએ, પરંતુ જવાબદારી સાથે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે કેવા પ્રકારનું એઆઈ છોડીને જઈ રહ્યા છીએ એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને હાલમાં આપણે એઆઈ સાથે શું કરી રહ્યા છીએ? આપણે ભૂતકાળમાં પરમાણુ વિનાશ જોયો છે અને ઉકેલો પણ. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે સાબિત કરીશું કે એઆઈ નોકરીઓ છીનવી લેતું નથી, પરંતુ હાઈ સ્કિલવાળા કાર્ય માટે નવી તકો ઊભી કરે છે. તેઓ ભારતમાં ઇન્ટેલિજન્સ યુગ લાવવા માટે ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. ડીપ ફેક અને ફેક ન્યૂઝના ભયને ધ્યાનમાં રાખીને મોદીએ સૂચન કર્યું કે જેમ ખાદ્ય પદાર્થો પર ન્યુટ્રિશન લેબલ હોય છે, એવી જ રીતે ડિજિટલ કન્ટેન્ટ પર પણ સ્પષ્ટ લેબલ હોવું જોઈએ. આનાથી લોકો વાસ્તવિક શું સાચું છે અને એઆઈ દ્વારા શું બનાવવામાં આવ્યું છે એની વચ્ચેનો ફરક જાણી શકાશે. આ અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા. 22 વર્ષ પછી અમેરિકાએ એરફોર્સનો સૌથી મોટો કાફલો તૈનાત કર્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. અમેરિકા આ અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ 2003ના ઇરાક યુદ્ધ પછી, એટલે કે 22 વર્ષ પછી, મિડલ ઈસ્ટમાં સૌથી મોટી એરફોર્સ તૈનાત કરી છે. અમેરિકાએ F-35, F-22, F-15 અને F-16 સહિત અદ્યતન ફાઇટર જેટના અનેક સ્ક્વોડ્રોન તૈનાત કર્યા છે. મોટા પાયે હવાઈ મુસાફરી કામગીરી માટે જરૂરી કમાન્ડ અને કંટ્રોલ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં આ પ્રદેશમાં એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. અમેરિકન સમાચાર એજન્સી એક્સિઓસના અહેવાલ મુજબ જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરે છે તો તે ઘણા મહિનાઓ સુધી ચાલનારું મોટું યુદ્ધ હશે. સામા પક્ષે ઈરાન પણ આક્રમક છે. ખામેની પ્રશાસને કહ્યું હતું કે અમેરિકા હુમલો કરશે તો અમે પણ એવો વળતો પ્રહાર કરીશું કે અમેરિકા જિંદગીભર યાદ રાખશે. રાજસ્થાન પોલીસે માવલ ચેકપોસ્ટ પર 200 કિલો ગાંજો પકડ્યો. ગુજરાતમાં ઘૂસતા કન્ટેનરમાંથી એકની અટકાયત. રાજસ્થાન પોલીસે ગુજરાતમાં પ્રવેશતા પહેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પરથી 200 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થ એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો અને પોલીસે કન્ટેનર ચાલકની પણ અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માવલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક કન્ટેનર પર શંકા જતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા પોલીસને તેમાં મોટા પ્રમાણમાં ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી મળી આવેલા ગાંજાનું વજન કરાવતા તે કુલ 200 કિલો હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ મામલે પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. ટ્રેનમાંથી બિનવારસી 10 લાખનો ગાંજો ઝડપાયો. પુરી ગાંધીધામ એક્સપ્રેસના બાથરૂમ અને કોરિડોરમાંથી જથ્થો શોધી કાઢ્યો. ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ રેલવે વડોદરાની એસઓજી અને એનડીપીએસ ડેડિકેટેડ ટીમે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી 10.48 લાખની કિંમતનો 20.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ વડોદરા રેલવે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી રવૈયા અને તેમની ટીમ પુરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પર પસાર કરી સુરત તરફ આવી રહી હતી ત્યારે કોચમાંથી કોરિડોરમાંથી 3 શંકાસ્પદ બેકપેક મળી આવ્યા હતા. તપાસને આગળ ધપાવતા S5 કોચના બાથરૂમ નંબર 3ની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા તેમાંથી વધુ 3 હાથથેળીઓ મળી આવી હતી. પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ 20.975 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરમાં પ્રકાશમાં આવી છે. પાળિયાદ રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યએ શાળાની જ સગીર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આટલું જ નહીં, જ્યારે પીડિતાના પિતા ન્યાય માગવા ગયા ત્યારે આચાર્યએ જ્ઞાતિ વિષયક અપમાનિત કરી ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ અનુસાર આ ઘટના ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે બની હતી. ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થીની જ્યારે આચાર્ય દિનેશ પરસોત્તમભાઈ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ હતી ત્યારે આચાર્યએ તેની મર્યાદા ઓળંગી હતી. આચાર્યએ વિદ્યાર્થીનીનો હાથ પકડીને પોતાની કમર પર રખાવ્યો હતો અને તારે આ જ સ્કૂલમાં કોમર્સમાં ભણવાનું છે, મને પ્રોમિસ કર તેમ કહી શારીરિક અડપલા કર્યા હતા. બોટાદ ટાઉન પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાંતિજ ટોલનાકા પાસેથી એલસીબીએ દારૂ પકડ્યો. અર્ટિગા કારમાંથી 1.5 લાખનો વિદેશી દારૂ જપ્ત, 4 સામે ગુનો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીએ કતપુર ટોલનાકા પાસેથી એક અર્ટિગા કારમાંથી 1.5 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કાર સહિત કુલ રૂપિયા 6,10,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા એલસીબીના પીઆઈ ડીસી સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એલસીબી ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્રકાશભાઈ અને જિગ્નેશ કુમારને મળેલી બાતમીના આધારે પ્રાંતિજ ટોલનાકા નજીક કતપુર ગામ જવાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 6,10,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ચાલક અને ફરાર થયેલા 3 સહિત 4 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો તથા મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદે સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાઓનો પર્દાફાશ કર્યો છે અને સ્પા સેન્ટરોમાંથી મહિલાઓ અને યુવતીઓને મુક્ત કરાવી સ્પાના હાટડા ચલાવતા 4 મહિલા અને 9 પુરુષ સહિત 13 શખ્સો વિરુદ્ધ જુદી જુદી 4 ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહારથી માણસોને બોલાવી મજબૂર મહિલાઓ અને યુવતીઓને આર્થિક લાલચ પ્રલોભન આપી તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની માહિતી આપી હતી. આથી ગ્રાહક તરીકે આવેલા 4 શખ્સો અને એક પરદેશી મહિલા તથા સ્થાનિક મેનેજરની ધરપકડ કરી તેમના વિરુદ્ધ તથા મસાજ પાર્લર માલિક વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો. સુરતમાં સસ્તા દરના અનાજ સગેવગેનું કૌભાંડ પરવાનો ફરી કાર્યરત કરતા ફરી સરકારી અનાજ વેચવાનું શરૂ કરી દીધું. સુરતમાં ડભોલી ખાતે આવેલી K14 નંબરની સસ્તા અનાજની દુકાન પર જનતા દ્વારા અચાનક રેડ કરવામાં આવતા અંદાજિત 178 ગુણી અનાજ સ્થળ પરથી મળી હતી. જો કે વિસ્તારની લોકચર્ચા મુજબ ત્યાં 1200 થી 1300 ગુણી જેટલો જથ્થો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓ સમયસર સ્થળ પર ન પહોંચતા મોટો જથ્થો દ્વારા સગેવગે કરી દેવાયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સસ્તા દરનો દુકાનદાર અગાઉ પણ પુરવઠા વિભાગની અડફેટે ચઢી ચૂક્યો છે. અગાઉ પણ ગરીબોના હક પર તરાપ મારીને સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાઈ ચૂક્યો છે. ફરી વખત એ જ દુકાનદાર સરકારી અનાજ સગેવગે કરતા રંગે હાથ ઝડપાતા હવે પુરવઠા વિભાગ તેનો પરવાનો કાયમી ધોરણે રદ કરે કે નહીં તે જોવું રહ્યું. બીજી તરફ અનાજ માફિયાઓના પગ તળે રેલો આવતા ટેમ્પો ડ્રાઈવર નાગજી રબારી, હિમાંશુ અને કૈલાશ મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.